આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે 9 જેટલા લોકોની સામે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। હવે આ તમામ બાબતે લગભગ ચૈતર વસાવા અને એમની સાથે બીજા 2 ખેડૂત છે તે જેલમાં બંધ છે। તેમની સુનાવણી છે તે ચાલુ હતી, પરંતુ હવે એ જોવાનું છે કે જ્યારે આજે લગભગ 1.5 કલાક સુધી જે સુનાવણી હાથ ધરવામાં આવી એમાં શું થયું છે, જામીન મળ્યા છે કે વધુ એક તારીખ પડી છે, તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા જે જેલમાં બંધ છે, એમની સાથે હજુ પણ જે 2 ખેડૂતો જેલમાં બંધ છે, બાકી બધા લોકોને જામીન આપી દેવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આજે દિવસ દરમિયાન એટલે 1.5 કલાક સુધી જે આખી સુનાવણી ચાલી તેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। જે ચૈતર વસાવાના જે વકીલ છે તેમની દલીલ છે તે પૂરી થઈ ગઈ છે અને હવે જે સરકારી વકીલ છે તેમની દલીલ બાકી છે। એમની દલીલ બાકી છે એટલે કે જે આ કેસની અંદર સુનાવણી ચાલુ હતી તેમાં હવે શુક્રવારનો સમય છે તે આપવામાં આવ્યો છે, એટલે કે હવે શુક્રવારે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે। જે સરકારી વકીલ છે એમના દ્વારા પોતાની જેટલી પણ વિગતો છે એ સામે રાખવામાં આવશે અને એ પછી ક્યાંક નક્કી થશે કે જે ચૈતર વસાવા છે તેમને જામીન ક્યારે મળે છે। કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે જ્યારે સૌથી પહેલા જે શકુંતલા વસાવા છે તેમને જામીન આપવામાં આવ્યા હતા અને એ જ પછી જે ચૈતર વસાવા છે તેમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે બીજા જે 4 ખેડૂતો છે તેમને પણ જામીન મળ્યા હતા। આ તમામ બાબતે હજુ પણ 2 ખેડૂતોને ચૈતર વસાવા બાકી હતા, જ્યારે ઘણા બધા જે ખેડૂતો છે એમની સાથે શકુંતલાબેન વસાવા છે જેલમાં બંધ હતા। ત્યારે ચૈતર વસાવાએ વાત કરી હતી કે જ્યારે બધા જ ખેડૂતો અને જે શકુંતલા વસાવા છે જેલની બહાર આવશે એ જ પછી ચૈતર વસાવાની જે જામીન અરજી છે તે ક્યાંક મૂકવામાં આવશે અને એ જ પછી સુનાવણી થશે। અને જ્યારે તમામ ખેડૂતો જેલની બહાર આવી ગયા હતા એ પછી 2 ખેડૂતો જેલમાં બંધ હતા ચૈતર વસાવાની સાથે, એટલે હવે જે જામીન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી। આજનો દિવસ આપવામાં આવ્યો હતો, સુનાવણી પણ હાથ ધરાઈ। 1.5 કલાક દરમિયાન અનેક દલીલો છે તે કરવામાં આવી। બધા જ કેસ છે તે ફરી એક વખત અહીંયા સામે મૂકવામાં આવ્યા કે જ્યારે વનકર્મીને લાફો મારવાની જે આ ઘટના બની હતી ત્યારે આખરે શું થયું હતું, કેટલા વાગે શું બન્યું હતું, જે ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એ ગન ક્યાં હતી, એ તમામ બાબતે જે આખી જે આ સુનાવણી છે તે કરવામાં આવી। પણ હવે એ જોવાનું છે કે સરકારી વકીલ દ્વારા આખરે હવે શું દલીલો કરવામાં આવશે અને એ જ દલીલોના આધારે એ ક્યાંક નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવાને જામીન આપવામાં આવે છે। જો જામીન આપવામાં આવે છે તો એમની સાથે 2 ખેડૂતો હોય છે કે પહેલા 2 ખેડૂતોને જામીન મળી જાય છે, ચૈતર વસાવાની જે આ આખી જામીન પ્રક્રિયા છે તે વધારે લંબાવવામાં આવે છે કે શું, એ ઉપર પણ સૌ કોઈનું ધ્યાન રહેશે। અને સાથે સાથે જો જામીન આપવામાં આવે છે તો કઈ કઈ શરતો છે ચૈતર વસાવાની સામે મૂકવામાં આવે છે, કારણ કે આમની પહેલા જ્યારે ચૈતર વસાવાની સામે અનેક કેસો થયા હતા, જેલમાં બંધ હતા, ત્યારે અનેક શરતોનું એમને પાલન કરવાનું હતું। એ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જોયું હતું કે શરતોનું પાલન તેઓ કરતા હતા। પછી એમને ક્યાંક 1-2 દિવસ માટે કહેવામાં આવ્યું કે તમે તમારા વિસ્તારમાં જઈ શકો છો। 2027ની ચૂંટણી પણ નજીકમાં છે, એ સમય દરમિયાન એ પણ જોવાનું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જો જામીન મળે છે તો કઈ કઈ શરતોનું એમને પાલન કરવાનું છે। મારી સાથે અત્યારે એડવોકેટ પુનિતભાઈ જોડાયેલા છે। સર, આજે સુનાવણી દરમિયાન શું શું થયું અને વધુ એક તારીખ પડી છે તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા સિનિયર એડવોકેટ અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું, પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે, એટલે સરકારે પછી ફ્રાઈડેની રિક્વેસ્ટ કરી અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે। ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે? હા, એમની દલીલો બાકી છે। એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા 2 ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે? ના, ખેડૂતો નથી, બીજા 2 જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે। તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની છે, 6 ની તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે। ઓકે સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। પણ આ બધાની વચ્ચે હવે એ ખબર પડશે કે શુક્રવારે આ આખી દલીલ ક્યાં પહોંચે છે અને શું જવાબ મળે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।